આમોદ નગરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની પાઇપલાઇન તૂટવાની સમસ્યા તથા ગટર યોજનાના અધૂરા કામોને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 3 સહિતના અનેક વિસ્તારોમાં રહેવાસીઓને પાણી માટે અન્યત્ર ભટકવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા નાગરિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે। નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા અસંતોષ વધ્યો છે। 12/11/2025ના રોજ સામાજિક કાર્યકર કેતનભાઈ મકવાણાની આગેવાનીમાં મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો ઉછળ્યા છે। ગંદકી, પાણીનો વેડફાટ અને અધૂરા ગટર કામ અંગે આસિસ્ટન્ટ એન્જિનિયર એસઆઈ સામે કાર્યક્ષેત્રમાં બેદરકારીના આક્ષેપ કરવામાં આવેલ છે। આજરોજ આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવા જતાં આમોદ ચોકડી ખાતે પોલીસે મોટા પાયે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરી હતી। બાદમાં 5 આગેવાનોને મામલતદાર કચેરીમાં પ્રવેશ આપી આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું। આ આવેદનપત્રમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ રજૂ કરવામાં આવી। આમોદ નગરની જૂની તથા ખરાબ હાલતમાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનો તાત્કાલિક સમારકામ, ગટર યોજનાના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરાવવાની માંગ, બેદરકાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી તેમજ કચરો ઉપાડવા માટે ટેમ્પો ન મુકાતા નાગરિકોને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકર કેતન મકવાણા પર દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર આમોદ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા અનેક કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે। કોંગ્રેસના આગેવાનો તેમજ નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો પાણી ગટર જેવી મૂળભૂત નાગરિક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવાશે। સાજુભાઈ આપણી ગ્રાન્ટ નથી આમોદ નગરપાલિકામાં આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે। આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો, એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય। કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલાં નક્કી કરવામાં આવે છે। કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી, કચરો ના ઉઘરાવતા ગંદકી ઘરમાં એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા। ત્યારે એ કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો, એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કંઈ નથી, પણ એ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે। ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે। લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરેલા છે, એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા કે આ ખોટી રીતે એફઆઈઆર થયેલી છે, એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહેલા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે। અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆઈઆર ફાડવાનું દેખાયું, ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે, 7/12ની નકલ માટે લાઈનો પડે છે, એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી। અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, તમે ટકાવારી નગરપાલિકામાં લે છે અધિકારીઓ, ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે, એ જોવાનું ભાન નથી। પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી, બહુ દુઃખદ બાબત છે। પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાનમાં સમજી જાય કે એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે, ત્યારે એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું।